હેલો એવરીવન, ભારત માતા કી જય, વંદે માતરમ. આજે આપણે લોકો ગાઈસ કરી રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 11 કોમર્સ ઇંગ્લિશ મીડિયમની અંદરનો આપણું જે ચેપ્ટર છે એને કન્ટિન્યુ કરીએ છીએ માય ડિયર ફ્રેન્ડ્સ. અને આપણા ચેપ્ટરની અંદર આપણે લોકો જોઈએ છીએ અત્યારે ટર્મિનોલોજીસ. બટ બિફોર સ્ટાર્ટિંગ ધેટ ટર્મિનોલોજીસ આઈ એમ જસ્ટ ચેકિંગ ધ ઓડિયો ક્વોલિટી. I am just checking the audio, guys. Okay, audio is very nice. Now let's start our work. તો આપણે લોકો જે ટોપિક આવ્યા છીએ હવેનો એ ટોપિકનું નામ છે માય ડિયર ફ્રેન્ડ્સ પ્રોફિટ. શું નામ છે? પ્રોફિટ. બિઝનેસમાં છે ને પ્રોફિટના ટુ ટાઈપ્સ છે. બિઝનેસ છે ને જનરલી પ્રોફિટ છે એ ટુ ટાઈપ્સનો હોય છે, બરાબર. The first one is the revenue profit. And second one is the capital profit. Revenue profit means what? કે તમારું જે રેવન્યુ ઇન્કમ છે, રેવન્યુ ઇન્કમ એટલે કે રેગ્યુલર ઇન્કમ, ડે ટુ ડે ઇન્કમ, or day to day income. એમાંથી તમે લોકો તમારા રેવન્યુ એક્સપેન્સીસ એટલે કે રેગ્યુલર એક્સપેન્સ અથવા તો ડે ટુ ડે એક્સપેન્સ માઇનસ કરો માય ડિયર ફ્રેન્ડ્સ, તો તમને જે પ્રોફિટ મળે છે ધેટ ઇઝ કોલ્ડ ધ રેવન્યુ પ્રોફિટ. વોટ ઇટ ઇઝ કોલ્ડ? રેવન્યુ પ્રોફિટ. એટલે કે રેવન્યુ ઇન્કમ છે એમાંથી તમે લોકો રેવન્યુ એક્સપેન્સને માઇનસ કરી નાખો અને જે પ્રોફિટ આવે છે એને આપણે લોકો કહીએ છીએ રેવન્યુ પ્રોફિટ. હવે આવે છે કેપિટલ પ્રોફિટ. કેપિટલ પ્રોફિટ એટલે શું? કેપિટલ પ્રોફિટ એટલે શું? કેપિટલ પ્રોફિટ એટલે કે રેવન્યુ નો હોય. ધેટ મીન્સ ઇટ ઇઝ નોટ રેગ્યુલર પ્રોફિટ. નોટ અ રેગ્યુલર, ઇટ ઇઝ નોટ ધ રેગ્યુલર પ્રોફિટ. આ જે પ્રોફિટ છે એ રેગ્યુલર નથી. ધેટ મીન્સ આ કુકુકમાં જ અરાઇઝ થાય છે. અને જ્યારે જ્યારે અરાઇઝ થાય ફ્રેન્ડ્સ, એટલે આ ક્યારે અરાઇઝ થાય તો કે ભાઈ આપણે લોકો કોઈ અસેટ્સને છે સોલ્ડ આઉટ કરીએ ત્યારે જ આ અરાઇઝ થાય છે. એનો મતલબ એવો છે કે ભાઈ પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ્સ. તમે કોઈ અસેટ્સ વેચો અને તમને કોઈ પ્રોફિટ થાય તો ધેટ ઇઝ કોલ્ડ કેપિટલ પ્રોફિટ. ક્લિયર? ઓકે, ચલો આપણે એનું ડેફિનેશન ઉપર જોઈ લઈએ છીએ. After deduction of regular payment, which is known as a revenue payment, from the regular receipt, which is known as the revenue receipt of the year, the remaining surplus is known as the profit. એટલે કે રેગ્યુલર ઇન્કમ માંથી રેગ્યુલર એક્સપેન્સને માઇનસ કરો અને બાકીના જે રૂપિયા રહે છે માય ડિયર ફ્રેન્ડ્સ એને આપણે લોકો શું કહીએ છીએ? પ્રોફિટ. હવે એકને એક વાત અહીંયા ઘુમાવે છે. The excess of day to day incomes over expense of a business is called profit. કે ડે ટુ ડે ઇન્કમ છે, બરોબર, એ ડે ટુ ડે એક્સપેન્સ કરતા વધારે હોય છે તો એને પણ આપણે શું કહીએ છીએ? પ્રોફિટ. This is revenue profit. In accounts, this kind of profit is computed from P&L account. આ જે પ્રોફિટ છે આપણે લોકોને P&L એકાઉન્ટ ઉપરથી ખબર પડશે. This kind of profit is called revenue profit. Because this profit is difference of revenue income and revenue expenses, this is a regular profit. Revenue income માંથી revenue expense માઇનસ કરીએ છીએ એટલે આપણે કેવું પ્રોફિટ કહી શકીએ? રેગ્યુલર પ્રોફિટ કહી શકીએ. But many times there is a creation of irregular profit known as a capital profit. ઘણી વખતે કેવું હોય કે irregular profit બને છે અને irregular profit ને આપણે શું કહીશું? capital profit. તમારે લોકોએ પહેલા શું કરવાનું છે ગાઈસ કે મેં જે તમને અહીંયા લખાયું છે
બરાબર છે. એ પહેલા લખી લેવાનું અને પછી HW માં આની ટેક્સ્ટ બુકની ડેફિનેશન લખવાની છે એઝ પર ટેક્સ્ટ. બરાબર છે. એટલે આટલું લખીને પછી ટેક્સ્ટ બુક નું લખશો એટલે થોડુંક તમને વધારે એક્સપ્લેનેશન મળશે. ઓકે, એની સ્પેસ છોડી દેજો. પછી એવી જ રીતના આવે છે લોસ. બરોબર છે. તો લોસ નું આનું ઊંધું થઈ જાય. લોસ આનું શું થઈ જાય? ઊંધું. લોસ ના પર કેટલા ટાઈપ્સ છે? 2 ટાઈપ્સ. એક રેવન્યુ લોસ ને એક કેપિટલ લોસ. રેવન્યુ લોસ એટલે શું થશે? કે જેની અંદર એક્સપેન્સ વધારે હોય. બરાબર છે ને? રેવન્યુ એક્સપેન્સીસ વધારે હોય રેવન્યુ ઇન્કમ પર. રેવન્યુ એક્સપેન્સ વધારે હોય કેના કરતા? રેવન્યુ ઇન્કમ. એટલે કે એક્સપેન્સ વધી જાય, ઇન્કમ ઓછી હોય ને એક્સપેન્સ વધી જાય, સ્વાભાવિક વસ્તુ છે, આપણને શું આવે? લોસ. કેપિટલ લોસ છે નોટ અ રેગ્યુલર લોસ. નોટ અ રેગ્યુલર. આ રેગ્યુલર લોસ નથી. તો ક્યારે? લોસ ઓન સેલ ઓફ એસેટ્સ. તો એસેટ છે વેચો ને લોસ થાય. બરાબર. લોસ નો બીજો પણ ટાઈપ્સ આપણે બનાવી શકીએ. લોસ નો હજી એક ટાઈપ્સ બનાવી શકીએ આપણે કે વિધાઉટ ગેટિંગ એની બેનિફિટ. વિધાઉટ ગેટિંગ any benefits. Any item items abandoned એટલે કે ત્યાગ કરવામાં આવે called losses. કે કોઈ પણ પ્રકારના બેનિફિટ લીધા વિના કોઈ પણ આઈટમનો ત્યાગ કરવામાં આવે એને પણ લોસીસ કહેવાય. જેમ કે લોસીસ ઓન સેલ ઓફ એસેટ, સોરી લોસીસ ડ્યુ ટુ ફાયર. આગ લાગી જાય એમાં આપણને કઈ ફાયદો થાય નહીં, તો પણ આપણે શું જાય? લોસ. અથવા વિધાઉટ ડુઈંગ એની એક્ટિવિટી. વિધાઉટ ગેટિંગ ની જગ્યાએ વિધાઉટ ડુઈંગ એની એક્ટિવિટી. કોઈ પણ આઈટમ જતી કરવામાં પછી લોસ ડ્યુ ટુ થેફ્ટ. ચોરી થઈ જાય, કઈ ફાયદો થાય? કઈ આપણે ન કર્યું હોય તો ચોરી થઈ જાય, એમાં આપણો વાંક હોતો નથી. ઓકે, જુઓ લોસ નો પણ. The computation of loss is contrary to profit computation. Computation profit નો કરો એનાથી આ કેવું છે? વિરુદ્ધ છે. The difference obtained by the deduction of regular income from the regular expense is called loss. રેગ્યુલર ઇન્કમ અને રેગ્યુલર એક્સપેન્સ વચ્ચે ડિફરન્સ છે એને આપણે શું કહેશું? લોસ. This is called revenue loss. Deficit word is popular for loss in practice. પ્રેક્ટિસમાં લોસની સાથે કયો યુઝ થાય છે? વર્ડ ડેફિસિટ. કયો વર્ડનો આપણે યુઝ કરીએ છીએ માય ડિયર ફ્રેન્ડ્સ? ડેફિસિટ. Deficit એટલે કે loss. In another type of loss, there can be happening of loss without doing any kind of activity. Any kind of activity, કોઈ પણ એક્ટિવિટી કર્યા વગર પણ લોસ જઈ શકે છે. This is also recorded in books of account. અને એની પણ આપણે લોકોએ books of account માં રેકોર્ડ કરવો પડે જ છે. Example, good destroyed by fire. If cost of this goods is 5,000, then loss will be of 5,000. માનો કે 5,000 નો goods છે એ આગમાં નાશ પામી ગયો, તો 5,000 આપણો ગુડ્સ બિઝનેસ માંથી ગયો છે તો આપણને 5,000 નો શું થઈ ગયો? લોસ થઈ ગયો. ગુડ્સ સ્ટોલન, માલ ચોરાઈ જાય. ડિસ્ટ્રોયડ ઇન ટ્રાન્સિટ ડ્યુ ટુ એક્સિડન્ટ. એક્સિડન્ટને કારણે કોઈ રસ્તામાં જ ડિસ્ટ્રોય થઈ જાય. ગુડ્સ ડિસ્ટ્રોયડ ડ્યુ ટુ રેઇન. વરસાદને કારણે ડિસ્ટ્રોય થઈ જાય. આર ઇલસ્ટ્રેશન ઓફ ધીસ સોર્ટ ઓફ લોસ. આ લોસના પ્રકારો છે. If any asset meets with an accident, this event is also treated as a loss. કોઈ અસેટ છે એ પણ જો એક્સિડન્ટમાં લોસ થઈ જાય એને પણ આપણે લોસ કહીએ છીએ. Any asset is sold less than book value, amount which is not received is also called as loss. This is known as capital loss. માનો કે કોઈ અસેટ્સ વેચો ને લોસ થાય, બરાબર છે? તમારી બુકમાં અસેટ હોય, બરાબર છે, એક લેન્ડ છે તમારી બુકમાં છે 8 લાખ રૂપિયા,
તો તમે એને સેલ્સ કરો છો 5 લાખ રૂપિયા, તો 3 લાખ નો તમને અહીંયા પર શું થયો? લોસ થયો. આ લોસ ને આપણે કયો લોસ કહેશું માય ડિયર ફ્રેન્ડ્સ? કેપિટલ. ક્લિયર? ગેઇન એટલે શું? ગેઇન એટલે તો કે પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ગેઇન. બરાબર છે? આ ડેફિનેશન તમારે 8W માં જ લખવાની છે માય ડિયર ફ્રેન્ડ્સ. અને પ્રોફિટની ડેફિનેશન છે એ પણ 8W માં. આઈ હોપ સો કે ડેફિનેશન સમજાઈ ગયું તમને. આવડી ગઈ ડેફિનેશન પ્રોફિટ અને લોસ. હા, ગેઇન ની કઈ લખવાની જરૂર નથી. ગેઇન ઇઝ ઇક્વલ ટુ તો પ્રોફિટ છે. ગેઇન ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ, એટલે એ લખવાની જરૂર નથી. હવે આવે છે પરચેસ. આ બહુ મહત્વનું છે. બિઝનેસમાં 3 વસ્તુનું પરચેસ થતું. એક વખત જોઈ લે, બહુ મજા આવશે. એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું, બહુ મજા આવશે. માનો કે કોઈ ઇલેક્ટ્રોનિક શોપ્સ વાળો છે. ઇલેક્ટ્રોનિક શોપ, ઇલેક્ટ્રોનિક ની વસ્તુ વેચનાર એક વેપારી છે. એ 3 વસ્તુની પરચેસ કરે છે. જોજો, એ 3 વસ્તુ શું કરે છે? પરચેસ. એક બલ્બ પરચેસ કરે છે, બલ્બ્સ. પછી એને એકાઉન્ટ્સ લખવા છે એટલે સ્ટેશનરી પરચેસ કરી આવે છે. અને ફર્નિચર પરચેસ કરે છે થોડું. તો એકાઉન્ટિંગની ટર્મ્સમાં કોને પરચેસ કહેવામાં આવશે? એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો વેપારી કોણ છે? ઇલેક્ટ્રોનિક શોપ. એટલે ઇલેક્ટ્રોનિક શોપ વાળો એનો મતલબ ઇલેક્ટ્રિક વસ્તુ વેચતો હશે, તો એ જ વસ્તુની શોપિંગ કરે કે જે વસ્તુ વેચતો હોય. ઓકે, તો બલ્બ્સ છે એના માટે શું કહેવાય છે? પરચેસ કહેવાય છે. અકાઉન્ટ્સમાં એને આપણે શું કહીશું? પરચેસ. સમજાણું? એ બલ્બ લઈ આવશે એને પરચેસ. પણ સ્ટેશનરી લઈ આવશે તો સ્ટેશનરી છે એ વેચવાનો નથી, સ્ટેશનરીને યુઝ કરવાનો છે પોતાના બિઝનેસમાં. અને બીજું કે સ્ટેશનરી છે એનું કોઈ આયુષ્ય હોતું નથી, એટલે આપણે એને એક્સપેન્સ કહેશું. સ્ટેશનરી આપણે શું કહેશું? એક્સપેન્સીસ. એટલે કે સ્ટેશનરી લઈ આવ્યો હોય 1000 રૂપિયાની ફાઇલ લેવું, 1000 રૂપિયા આપણે શું કહીશું? એક્સપેન્સ. એ જ રીતના ફર્નિચર લઈ આવ્યો તો એ શું કહેવાશે? અસેટ્સ કહેવાશે. શું કહેવાશે? અસેટ્સ. સમજાણો તમે એનો ડિફરન્સ? આ એક વખત ડિફરન્સ લખી દો ફટાફટ. ગાઈસ ફટાફટ આ ડિફરન્સ લખી દો. ફટાફટ ડિફરન્સ લખો માય ડિયર ફ્રેન્ડ્સ. આ ઇમ્પોર્ટન્ટ છે બરોબર. આ ડિફરન્સ લખો છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. થઈ ગયું? હવે આપણે એની જોઈએ છે ડેફિનેશન. હવે આપણે એની શું જશું? ડેફિનેશન. Purchase એટલે શું? Many items or services are purchased in the business. All these purchases are not treated as the purchase of business. કે બધી વસ્તુ જે તમે પરચેસ કરી આવો છો એને આપણે બિઝનેસમાં પરચેસ તરીકે ટ્રીટ કરતા નથી. They are expense of business. એને આપણે બિઝનેસનો એક્સપેન્સ પણ કહી શકીએ. A businessman runs the business of goods. Purchase of their goods is treated as a purchase in accounting. Businessman does the business of goods. જે વસ્તુનો બિઝનેસ કરતો હોય બિઝનેસમેન, purchase of that goods જો ઈ જ વસ્તુ લઈ આવે is treated as a purchase in accounting. Accounting માં આપણે એને શું કહીએ છીએ my dear friends? purchase કહીએ છીએ. Example, when stationery is purchased by grain merchant, એટલે કે અનાજનો વેપારી હોય અને સ્ટેશનરી ખરીદી કરી આવે તો સ્ટેશનરી એના માટે શું થઈ જશે? એક્સપેન્સ. બટ ઇફ હી પરચેસ ગ્રેન, પણ માનો અનાજ જ લઈ આવે તો એને આપણે શું કહીશું? પરચેસ. સમજાણો? અનાજનો વેપારી છે, અનાજ લઈ આવે તો પરચેસ, પણ અનાજનો વેપારી છે સ્ટેશનરી લઈ આવે તો સ્ટેશનરી એના માટે શું થઈ જશે? એક્સપેન્સ.
ધીસ પરચેસ કેન બી ઇન કેશ ઓર ક્રેડિટ. બરાબર છે. પછી એવી જ રીતના છે સેલ્સ. સેલ્સ પણ આની જેમ જ, બરાબર છે. સેલ્સ પણ આની જેમ જ કે ઇલેક્ટ્રોનિક વાળો હોય, બરાબર છે, એ બલ્બ વેચે તો એ સેલ્સ કહેવાય. બરાબર છે. આ એક્સપેન્સમાં કઈ આવે નહીં. અને કઈક ફર્નિચર કે એવું વેચે તો એ અસેટ સોલ્ડ કહેવાય, એને સેલ્સ કહેવાય. બરાબર છે. સેલ્સ એટલે સમજાઈ ગયું ને? ઓકે. બિઝનેસમેન receive different type of income from the business. બિઝનેસમાંથી એને ઘણા બધા પ્રકારની આવક મળે છે. All these income are not treated as a sales. બધી આવક જે મળતી હોય એને આપણે સેલ્સ કહેવાય નહીં. A businessman done the business of goods. Sales of that goods is treated as a sales in accounting. કે બિઝનેસમેન જે વસ્તુનો સાથે વેપાર કરતો હોય, જે વસ્તુનો વેપાર કરતો હોય અને એ વસ્તુ જે વેચે છે તો એને આપણે શું કહીશું? સેલ્સ. ઇન્કમ જનરેટેડ બાય ગ્રેન મર્ચન્ટ થ્રુ સેલ ઓફ ગ્રેન ઇઝ કોલ્ડ સેલ્સ. કે ગ્રેન મર્ચન્ટ છે, અનાજનો વેપારી, એ અનાજ વેચીને આવક મેળવે તો એને આપણે શું કહીશું માય ડિયર ફ્રેન્ડ? સેલ. સમજાઈ ગયું ભાઈ? સેલ ને પરચેસ. તો આ પણ તમારે શું કરવાની છે? HW. સ્ટોક એટલે શું? એના પછી આવે છે સ્ટોક. સ્ટોક મીન્સ ક્લોઝિંગ સ્ટોક. સ્ટોક નો મતલબ શું કરવાનો છે આપણે? ક્લોઝિંગ સ્ટોક. આ લખતા એટલે હવે તમને સમજાવી દઉં. ક્લોઝિંગ સ્ટોક અથવા તો ગુડ્સ પરચેસ્ડ ડ્યુરિંગ ધ યર. તમે માનો કે ગુડ્સ પરચેસ કર્યો હોય, એમાંથી ગુડ્સ સોલ્ડ એટ અ પરચેસ પ્રાઇસ. એટ અ પરચેસ પ્રાઇસ. જે ભાવે માલ લીધો હોય એ જ ભાવે તમે માલને વેચવાનું થાય, અને રિમેનિંગ જે અમાઉન્ટ છે એને શું કહેશું આપણે? રિમેનિંગ અમાઉન્ટ છે એને આપણે લોકો શું કહેશું માય ડિયર ફ્રેન્ડ? સ્ટોક. ક્લિયર? બરાબર. ડ્રો કરો એટલે આગળનું તમને સમજાવો શું સમજાવવા માંગ્યું છે આ વસ્તુ. આજે પણ મારી તબિયત બહુ રેડી હતી, પણ તો આ એમ રેકોર્ડિંગ છે. સ્ટોક. ગુડ્સ પરચેસ બાય બિઝનેસમેન ફોર બિઝનેસ પર્પસ, એટલે કે ટ્રેડિંગ પર્પસ. વેપાર માટે બિઝનેસમેન છે એ ગુડ્સ પરચેસ કરે છે. ગુડ્સ રિમેન અનસોલ્ડ ફ્રોમ ધેટ ગુડ્સ ઇઝ કોલ્ડ સ્ટોક. પણ એમાંથી ગુડ્સ છે વેચાયા વગરનો પડ્યો રહે છે એને આપણે લોકો શું કહીએ છીએ? સ્ટોક. સમજાણું? કે ગુડ્સ રિમેન અનસોલ્ડ ફ્રોમ ધેટ ગુડ્સ ઇઝ કોલ્ડ અ સ્ટોક. એક્ઝામ્પલ, અ બિઝનેસમેન હેઝ પરચેસ ગુડ્સ ઓફ 70,000. એક બિઝનેસમેને શું કર્યું કે 70,000 રૂપિયાનો ગુડ્સ પરચેસ કર્યો. આઉટ ઓફ વિચ, અને આમાંથી ધેટ ગુડ્સ વર્થ 45,000 સોલ્ડ એટ 75,000. એટલે બિઝનેસમેને શું કર્યું હતું તો કે 70,000 નો ગુડ્સ પરચેસ કર્યો, એમાંથી 45,000 નો જે ગુડ્સ હતો ને એ એને 75 માં વેચ્યો. ઓરિજિનલી હતા કેટલાનો? ઈ 45 નો હતો. વેચ્યો કેટલામાં? 75 માં. એ આપણે જોવા નથી. અત્યારે તો આપણે કેટલામાંથી વેચ્યો? 45 માંથી. ધેટ મીન્સ 25,000 જે રિમેનિંગ છે that is called stock. સમજાણું? Okay. Then stock will be of 25,000. At the end of the accounting year, the closing stock would be 25,000 and it would be opening stock of 25,000 for the next year. આ વર્ષનો જે ક્લોઝિંગ છે એ નેક્સ્ટ યર નો શું થઈ જશે માય ડિયર ફ્રેન્ડ્સ? ઓપનિંગ થઈ જશે. સમજાણું? ક્લોઝિંગ સ્ટોક ઇઝ કરંટ અસેટ્સ. આને MCQ કરી લખજો, કારણ કે 11th માં મોસ્ટ ઓફ ટાઈમ્સ પૂછાઈ જાય છે કે ક્લોઝિંગ સ્ટોક છે આપણી કેવી અસેટ છે, તો કે ક્લોઝિંગ સ્ટોક છે આપણી કરંટ અસેટ છે. ઓકે, કારણ કે સ્ટોક છે દર વર્ષે બદલતો રહેતો હોય. અસેટ્સની જ્યારે ડેફિનેશન જોઈતી ત્યારે મેં એમાં લખાયું હતું કે કરંટ અસેટ્સ કોને કહેવાય? તો કે જે અસેટ છે એ દર વખતે બદલતી રહેતી હોય. ધીસ ઇઝ કોલ્ડ કરંટ અસેટ્સ. ઇન બ્રીફ, સ્ટોક મીન્સ સરપ્લસ ઓફ ગુડ્સ ફ્રોમ પરચેસ. ક્લિયર? ડેટર્સ એટલે કોણ? સિમ્પલ ટર્મ્સમાં લખાવું છું. ડેટર્સ. અલગ જો મારી આ આવે છે એટલે ઓલી ડેફિનેશન લખવી પડે. બરાબર? ડેટર મીન્સ
person or firm, persons or firms to whom goods sold on credit by the business. Now that firm or persons becomes debtors for or business. સમજાણું કે વ્યક્તિને તમે કોઈ બાકીમાં માલ વેચો, બરોબર છે, ઉધારમાં માલ વેચો તો એ વ્યક્તિ તમારો બિઝનેસનો શું થઈ જાય? ડેટર થઈ જાય. સમજાણું? વોટ ઇટ ઇઝ કોલ્ડ? ઇન્ટરપ્રિટેશન બહુ ધ્યાન રાખવાનું છે. ડેટર્સ. શું? ડેપ્ટર્સ ને બી સાયલેન્ટ છે, ડેટર્સ. બરોબર છે, બી નું પ્રોનાઉન્સિએશન કરવાનું નથી. ઓકે, એક્ઝામ્પલ હું એનું આપું તો હું કંઈક એક્ઝામ્પલ દઉં છું. લખજો એક્ઝામ્પલ. If our business sold goods worth rupees 20,000 to Magan on credit. કે આપણા બિઝનેસે મગનને ગુડ્સ છે કેવા વેચ્યો છે? ક્રેડિટ એટલે કે બાકી વેચ્યો છે. એટલે મગન છે 10, 20, 25, 50 થી પછી રૂપિયા આપી દેશે. તો અહીંયા મગન છે આપણો શું બની જશે? મગન શું આપણો બની જશે? સમજાણું? એટલે કે મગન પાસેથી આપણે રૂપિયા શું હોય? રિસીવેબલ્સ હોય. રૂપિયાની પાસેથી લેવાના બાકી હોય. ક્લિયર? મગન આપણો શું બની ગયો? ડેટર છે. એટલે કે મગન પાસેથી આપણે રૂપિયા લેવાના બાકી છે. ક્લિયર? શ્યોર? ઓકે, now that's it. એના પછી છે બિલ્સ રિસીવેબલ. એના પછીનો ટોપિક આવ્યો, એનું નામ શું છે માય ડિયર ફ્રેન્ડ્સ? બિલ્સ રિસીવેબલ્સ. બિલ્સ રિસીવેબલ્સ. બિલ્સ રિસીવેબલ એટલે શું? સમજો કે આ મારો બિઝનેસ છે, માય બિઝનેસ. આ એક મગન છે. This is the મગન. હવે એને મેં છે ને 10,000 રૂપીસ નો ગુડ્સ સોલ્ડ કર્યો. ગુડ્સ સોલ્ડ ઓન ક્રેડિટ. મેં એને 10,000 રૂપીસ નો ગુડ્સ શું કર્યો હતો? સોલ્ડ કર્યો હતો બાકી. હવે મેં એની જયારે બાકીમાં ગુડ્સ સોલ્ડ કર્યો ને તો મને એક એનો ફ્રેન્ડ હતો મગનનો એક ફ્રેન્ડ હતો છગન. છગને મને એમ કીધું કે તમે મગનને ગુડ્સ સોલ્ડ કર્યો ને? હા, પણ છે ને કે મગનની ટેવ છે, મગન છે એ કોઈને રૂપિયા આપતો નથી. તો મેં શું વિચાર્યું કે મગન જો બૂચ મારે એના કરતા મગન પાસે રૂપિયા જઈને દોડીને લઈ આવું. હું ગયો મગન પાસે. મગનને મેં કીધું એ મગનિયા મને મારા રૂપિયા દે 10,000 રૂપિયા. તો મગન કે અત્યારે રૂપિયા નથી. તો હું મગનને કહું છું એક કામ કર, તું મને લખી દે. હું છે ને એક પેપર ટાઈપ કરું છું, એમાં હું લખું છું કે આઈ બ્રેકેટ્સ મગન સન ઓફ ખાલી જગ્યા બાઇન્ડિંગ અથવા તો ઓબ્લાઇડ ટુ પે રૂપીસ 10,000 ટુ વિશાલ સર ઓન, માનો કે આજે તારીખ હતી 28/7. મગને કીધું હું તમને આવતા મહિને એટલે ક્યારે 28/8 રૂપિયા આપી દઈશ. એટલે 28 અને હું અહીંયા લખું યોર્સ ફેથફુલી. એ મગનની ખાલી જગ્યા. બરોબર છે? એટલે મગન શું કરશે? આવી
અને અહીંયા સાઇન કરી દેશે મ ન ક્લિયર તો એનો મતલબ એવો થયો કે મેં એની પાસે જે આ લખાવું છે ને ધીસ ઇઝ કોલ્ડ બિલ્સ રિસીવેબલ શું હોય છે એ બિલ્સ રિસીવેબલ તો હવે તમને આઈડિયા આવી ગયો છે એનો મતલબ શું થશે તો કે મગરને ટીક્ષાઈ સાથે મને રૂપિયા દઈ દેવા પડશે બરોબર છે મેં એની પાસે શું કરાવી લીધું લખાવી લીધું છે તો બિલ્સ રિસીવેબલ જો તમે આ સ્ટોરી સમજી ગયા તો એના વિશે લખી શકો શું બિલ્સ રિસીવેબલ transaction arises from debtors. બિલ્સ રિસીવેબલ જે ટ્રાન્ઝેક્શન છે ક્યાંથી ઉભો થાય છે ડેટર્સ માંથી જ ઉભો થાય બરોબર એટલે ડેટર્સ હોય તો ડેટર્સ પાસેથી જ આપણને બિલ્સ રિસીવેબલ મળે છે બિલ્સ રિસીવેબલ ઇઝ કરંટ એસેટ બિલ્સ રિસીવેબલ ને આપણે શું કહીશું ઇઝ અ કરંટ સ્ટોક ડેટર બિલ્સ રિસીવેબલ આ બધા કેવી એસેટ છે કરંટ એસેટ છે there are two parties in bills receivable bills receivable માં બે પાર્ટી હોય છે બરાબર છે એક હોય છે કોણે બિલ લખ્યું હતું મેં લખ્યું હતું ને એટલે બિલ રાઇટર અને ઓલાએ શું કર્યું હતું સાઇન કરી હતી એટલે કે બિલ્સ એક્સેપ્ટર બરોબર ને જે સાઇન કરે એને એક્સેપ્ટ કર્યું કહેવાય એક હોય બિલ રાઇટર અને બીજો હોય બિલ્સ એક્સેપ્ટર બિલ્સ રાઇટર એ જનરલી કોણ હોય અને બિલ્સ એક્સેપ્ટ કરતો હોય જનરલી કોણ હોય ડેટર જેની પાસે આપણે રૂપિયા માંગતા હોય એ આપણો ડેટર હોય બરોબર છે એ એક્સેપ્ટ કરે કે આવું તમને ફ્યુચર ડેટે રૂપિયા આપી દેશે અને બિલ્સ રાઇટર જનરલી કોણ હોય બિઝનેસ આપણો બિઝનેસ it is written document it is written document accepted by debtor to pay certain amount to the business on future debt which is mentioned in bills receivable બિલ્સ રિસીવેબલ જે મેન્શન કરી હોય એ તારીખે એને રૂપિયા દઈ દેવા પડશે ડેટર છે બરાબર છે ક્લિયર આખું બિલ્સ રિસીવેબલ નો ટોપિક શ્યોર કન્ફર્મ ઓકે એક વખત છે બિલ્સ રિસીવેબલ વાંચી લેજો આમાંથી પણ પછી રિસીવેબલ તમારે કોઈક પાસેથી રૂપિયા લેવાના હોય એને કહેવાય રિસીવેબલ બિઝનેસે ચાર વ્યક્તિ પાસેથી રૂપિયા લેવાના હોય છે એક તો કે ડેટર્સ સુકાવે ને ટુ whom goods sold on credit goods sold on credit ડેટર્સ ને આપણે માલ બાકીમાં વેચ્યું તો એની પાસે રૂપિયા લેવાના થાય બિલ્સ રિસીવેબલ એટલે કે ડેટર્સ પાસેથી આપણે રૂપિયા લેવાના હોય ડેટર્સ આપણને લાગે કે બૂચ મારશે તો આપણે એ પાસે લોકો એક લેટર લખાવી દે એની કહેવાય બિલ્સ રિસીવેબલ એ રૂપિયા લેવાના છે આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ કોઈ ઇન્કમ છે એ મળવાની બાકી છે આઉટસ્ટેન્ડિંગ યાદ નથી ગુજરાતીમાં લખો તો છૂટશે આઉટસ્ટેન્ડિંગ એટલે મળવાની બાકી અને પ્રીપેડ એક્સપેન્સ માનો કે કોઈ એક્સપેન્સ એ તમે પ્રીપેડ કરી દો અગાઉથી પે કરી દો બરાબર છે માનો કે તમે મને 12th ની ફીસ છે એ અત્યારથી આપી દો તો તમે મને જે 12th ની ફીસ અત્યારથી આપો એ તમારો શું થઈ જાય પ્રીપેડ એક્સપેન્સ ક્લિયર એટલે એ તમારે શું થયા રિસીવેબલ કાં તો તમે 12th મારી પાસે કરો અને કાં તો તમે તમારી 12th ની ફી પાછી લઈ જાઓ તો રિસીવેબલ છે ચાર રીતના થાય છે ડેટર્સ બિલ્સ રિસીવેબલ થી આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ થી અને પ્રીપેડ એક્સપેન્સ થી આને તમે કેવા લખશો એચ
any amount to be received by business in the future from any person or person is known as receivable. કે ફ્યુચરમાં ગમે તે વ્યક્તિ પાસેથી તમારે રૂપિયા લેવાના થાય, બરોબર છે, તો એને આપણે શું કહીશું? રિસીવેબલ. ડેટર એન્ડ બિલ્સ રિસીવેબલ આર ઇન્ક્લુડેડ ઇન રિસીવેબલ. ડેટર આવી જાય, બિલ્સ રિસીવેબલ આવી જાય. In another receivable, commission outstanding, rent outstanding, interest outstanding, prepaid expense etc. કમિશન મળવાનું બાકી, રેન્ટ મળવાનું બાકી, ઇન્ટરેસ્ટ મળવાનું બાકી અને એક્સપેન્સ તમે અગાઉથી પે કર્યા હતી પણ તમારે શું થઈ જાય? રિસીવેબલ. તમે કોકને લોન આપી છે તો તમારા રિસીવેબલ થશે. તમે કોકને લોન આપો, તમે કોકને એડવાન્સીસ આપ્યા, એટલે માનો કે તમારે રો મટીરિયલની જરૂર છે, ઓલાએ કીધું કે માનો કે તમે ફોટો ફ્રેમ બનાવવા જાઓ, બરોબર છે, તો તમારા લોકો ખબર 50% રકમ અગાઉથી ભરવી પડે છે. તમે જે 50% રકમ એડવાન્સ આપો છો, ધેટ ઇઝ ઓલસો રિસીવેબલ. એને પણ આપણે શું કહીએ છીએ માય ડિયર ફ્રેન્ડ્સ? રિસીવેબલના ટાઈપ્સ. ઓકે, ચલો આજનું તો આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્રેડિટર, બિલ્સ પેયેબલ અને પેયેબલ્સ ભણશું. આફ્ટર ધેટ કોસ્ટ, વાઉચર, ડિસ્કાઉન્ટ છે એ ભણશું, ડેપ્રિસિએશન ભણશું, ડેટ, સોલ્વેન્ટ, ઇનસોલ્વેન્ટ, ડેબિટ, ક્રેડિટ અકાઉન્ટ. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે આવતીકાલે પ્રોબેબલી ટ્રાય કરશું કે આપણે લોકો આ ચેપ્ટરને એટલે કે આવતો વિડીયો છે એટલે કે આવતીકાલ, ધીસ ઇઝ ધ લાસ્ટ ડે ફોર ધીસ લેક્ચર. આ ચેપ્ટરનો આપણે લાસ્ટ ડે કરશું, ભલે ગમે એટલો સમય છે. ઓકે, તો લાસ્ટ વિડીયો છે એ આપણે લોકો શું કરશું? લાસ્ટ બનાવશું વિડીયો ચેપ્ટર કમ્પ્લીટ કરવા માટે. ઓકે, એક નાનકડો કદાચ ટોપિક બાકી રહી જાય તો એના પછી લેક્ચર બનશે, બાકી અત્યારે કાલ લાસ્ટ છે. પછી છે નેક્સ્ટ વિડીયો વાંચીશું. જય હિન્દ, જય ભારત, જય હે